પણ રિયલ ફાધર સન રિલેશનશિપની વાત કરીએ તો મારા ને મારા પપ્પાની અગર વાર્તા બને તો એ પારિવારિક ફિલ્મ ના બને, કારણ કે મારા પપ્પા સુરતથી એટલે થોડું પ્રોબ્લેમ થઈ જાય. એટલે મારી ને મારા ફાધરને ફિલ્મ બને તો પુષ્પક બને. મારે તો એવું જ હતું મારા પપ્પા સાથે, એટલે એનિમલ જેવું જ હતું આમ એક રીતે. પાપા મેરી જાન, પપ્પા સોરી. બટ બાપ દીકરાનું રિલેશનશિપ યુનિક હોય છે. આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ. લવ હેટ ના કહેવાય પણ લવ ઓકવર્ડનેસ રિલેશનશિપ. કારણ કે અમુક વાર બાપા સાથે તમારે અમુક વસ્તુઓ શેર કરવી હોય પણ તમે આમ મર્યાદામાં રહો, રિસ્પેક્ટમાં રહો, એટલે તમે કરી ના શકો. તો તું કેમ હશે? મેં એકવાર આવું પેલું મોડર્ન ફેમિલી ને એવું બધું ઇંગ્લિશ જોઈને પપ્પાને આઈ લવ યુ કહી દીધેલું. હેંગ મારી ગયેલા. મને કે એટલે આઈ લવ યુ, પછી એમને ચમાટ મારી આઈ લવ યુ ટુ.